जय श्री कृष्ण। जागृति रसोई में तमारुं स्वागत है। आज हूँ पात्रा बनावानी छूँ। नवी रीतना पात्रा बनावीशुं। एकदम जल्दी थई जाए बधुं भेगुं करीने हूँ तमने अत्यारे रेसिपी बतावुं छुं। जो आ पात्राना पान में एमां डांडला बधाय काढी नाख्या छे, रगू बधी काढीने मूक्या छे। आ खांड छे, લીંબુનો रस अने લીમડા, मीठो લીમડो, मीठું, धाणा जीरुं, लाल मरचुं, हळदर, राई, जीरुं, आखा मरचा, हींग अने गरम मसालो थोड़ो अने आ तेल अने चणानो लोट, पाणी चालू करूँ छूं। हवे आ पात्राने आवी रीतना फोल्ड कर नाखुं, बब्बे पात्राने। पछी आम झीणा कटिंग कर नाखवाना। આવી રીતના કટિંગ કરવાના। વચ્ચે મેં રગ કાઢી નાખીશ પણ તોય આ વચ્ચેની રગ આવે ને ભેગી થઈ ગયેલી એટલે કાઢી નાખવાની। આવી રીતના બધાય પાત્રાનું કટિંગ પહેલાં કરી નાખું ઝીણા। આવી રીતના મેં બધાય આ કાપી નાખ્યા છે। આ છેલ્લું છે। હવે અમે ધોઈને જ પાત્રા મૂક્યા હતા અને હવે આમાં મસાલો કરું છું। આમાં ચણાનો લોટ નાખી દઉં પહેલાં। ચણાનો લોટ મારા પાત્રા ઝાઝા છે એટલે થોડો ઝાઝો નાખું છું, કારણ કે ચણાનો લોટ ઝાઝો હોય તો તે અંદર બંધાય લોટ। હવે બધાય મસાલા નાખવી। રસ નાખીશું। एक बे લીંબુ હતા, 2 લીંબુનો રસ નાખી દીધો છે। હવે ખાંડ 4-5 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 3 નાની ચમચી મીઠું નાખ્યું, 1 ચમચી હળદર, 3 ચમચી લાલ મરચું, 1 चमची गरम मसालो, 1 चमची हींग। वघार में हींग नाखीशुं, आमांय नाखशुं। 2 चमची धाणा जीरुं मूकी दऊं। गरम पाणी करवानुं। ढोकळियामां मारे तीनનું ઢોકળિયું છે એટલે અંદર થોડું કાળું ન થાય ને એટલે અંદર લીંબુના સોડિયા નાખું છું ને ત્યારે ગરમ કરવા મૂકું છું। અને આમાં સોડા નાખવાના છે। સોડા હું તમને આમાં કહેતા ભૂલી ગઈ। 1 અડધીથી ઓછી ચમચી એટલા સોડા નાખીશું। હવે લોટ બાંધી નાખી। હવે લોટ બંધાઈ ગયો, તેલવાળા હાથ કરીને હવે એને લુવા કરી નાખું। અને આ ઓલાને જેવો સ્વાદમાં કાંઈ ફેર ન પડે, ખાલી આ ચોપડવામાં આપણે ઉતાવળ હોય, કોઈ ઉતાવળે આવી ગયું હોય, મહેમાન એકલા હોય ને તો આમ કટિંગ કરીને લોટ બાંધી નખાય। સ્વાદ તો એવો ને એવો જ આવશે, ઓલા પાત્રાને જેવો જ તે। તેલવાળા હાથ કરી આવી રીતના કરી અને બાફવા મૂકવાના। લોટ બાંધ્યો છે ને બધાયને આવા લુવા કરી નાખું। મુઠિયા જેમ જ તે પણ આમ મુઠ્ઠી નહીં વાળવાની, આમ નામ રાખવાના બે બાજુ।
બધા ઓલા થઈ ગયા છે, મુઠિયા વળી ગયા છે અને આમાં મૂકું છું. બાફા મૂકી દઉં. હવે ઢોકળિયું અડધો કલાક રહેવા દઉં, હમણાં બફાઈ જશે. હવે આપણે આ ચેક કરી લઈએ. 10-15 મિનિટ થઈ છે, હજી તો વાર લાગશે. મેં મોટ જાડા માર કર્યા છે એટલે હજી 10 મિનિટ રાખી. થોડાક કાચા હોય એવું લાગે છે. આ ચડી ગયા છે. જો આ ચડી ગયા છે. હવે ગેસ બંધ કરી દઉં અને નીચે ઉતારીને થોડી વાર ઠરવા દઉં. આ ઠરી ગયા છે. વાન કટિંગ કરી નાખું. આપણે પાત્રાને પાનને કટિંગ કરીને એમ જ કરવાના છે. હવે આવી રીતના આ કટિંગ બધા થઈ ગયા છે. આ કટિંગ બધા થઈ ગયા. હવે આને વઘારી નાખું. આપણે તેલ મૂકીશું. તેલ મૂકું છું. 5 ચમચી મૂકું છું. આ ચમચી બહુ મોટી નથી, બહુ નાની નથી. પછી તમારા પ્રમાણમાં જેટલું તમારે મૂકવું એટલું મૂકો. અત્યારે હું એટલા પાત્રામાં 5 ચમચી મૂકી છે. આ રાઈ નાખું છું અને સૂકા મરચાં નાખીશું. આ મીઠો લીમડો. આ તલ 1 ચમચી તલ નાખું. નાખીશું. ગેસ ધીમો કરી અને હવે વઘાર નાખું. હવે મેં એમાં ખાંડ ને લીંબુનું પાણી કરીને નાખ્યું છે. થોડું નાખું છું એટલે થોડાક આમ રસિયા થાય, રસાવાળા. તૈયાર છે આપણા પાત્રા વઘારેલા. આ પાત્રા તૈયાર છે. પાથરા વગરના પાત્રા એમના અંદર કટિંગ કરીને લોટ બાંધીને બનાવેલા પાત્રા. જો તમને મારા પાત્રા પસંદ આવે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા કોઈ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને.